સ્પ્રે છે ઓલ આઉટ ઈગલ અને તેજ. આ દવા તમે રેગ્યુલર રેગ્યુલર 15 દિવસે છોટીએ. કોઈ પણ જાતનો વાયરસ નહીં, કોઈ પણ જાતનું કોકડવું નહીં, એકદમ થ્રિપ્સ પણ નહીં અને એકદમ ફ્રેશ પાન તમે જોઈ શકો. કોઈ પણ જાતની વ્હાઇટ ફ્લાય નથી અને સડો પણ નથી. ઓલ આઉટ બહુ રિઝલ્ટ જોરદાર છે. વ્હાઇટ ફ્લાય બાઇટ ફ્લાય રહેતી નથી. રીંગણ એની ક્વોલિટી દરેક પ્લાન્ટ પર ગજબની બેઠક છે. ક્વોલિટી રીંગણનું એક નંબર. ખેડૂતોને કહું છું કે ભાઈ આ વસ્તુ વાપરો તમે. ઓલ આઉટ ઈગલ તેજ સારામાં સારી દવા છે. પુષ્કળ માલ લાગેલો છે. આ રીતના માલ છે, બરાબર છે. નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું સાવર ઓર્ગેનિકમાંથી રણજીત પડિયાર. ખેડૂત ભાઈઓ, અત્યારે આપણે આણંદ જિલ્લાના વડોદ ગામની અંદર ઉપસ્થિત છે અને અત્યારે આપણે આ રીંગણનું ફીલ્ડ તમને બતાવવા જઈ રહ્યો છું કે આ રીંગણના પ્લોટની અંદર જે આજે આખા ગુજરાતમાં રીંગણનું સૌથી વધારે વાવેતર થાય છે અને ખાસ આણંદ જિલ્લાની અંદર, ખેડા જિલ્લાની અંદર જે કઈ વેરાયટી કાકા? કાજલ વેરાયટીની અંદર આ રિઝલ્ટ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કે શું કરવાથી આ સિદ્ધિ હાસિલ કરેલી છે. રીંગણ એની ક્વોલિટી દરેક પ્લાન્ટ પર ગજબની બેઠક છે. ક્વોલિટી રીંગણનું એક નંબર. પુષ્કળ માલ લાગેલો છે. આ રીતના માલ છે, બરાબર છે. જોઈ શકો તમે ખેડૂત ભાઈઓ. તો શું કરવાથી ઓવરઓલ પ્લોટ જોઈ લો, શું કરવાથી આ સિદ્ધિ હાસિલ કરી છે જે ખેડૂતભાઈના માધ્યમથી જાણીશું. ખેડૂતભાઈ નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? રાજુભાઈ નારાયણભાઈ પટેલ. ઓકે. તાલુકો આણંદ, જિલ્લો આણંદ, ગામ વડોદ. અચ્છા રાજુ કાકા, કેટલા વર્ષથી તમે રીંગણીની ખેતી કરો છો? છેલ્લા 4-5 વર્ષથી. 4-5 વર્ષથી. તો આ વર્ષે કઈ રીતે કોન્ટેક્ટ થયો અમારો? વિડીયોના માધ્યમથી. ફેસબુકમાં એક વિડીયો જોયો, એમાંથી કોન્ટેક્ટ કર્યો. હા, બરાબર. તો આમાં શરૂઆતી ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરી. હા, પાયાનું ખાતર જ્યારે આવ્યું, રિચાર્જ ને આ હેકર ને એવું. અચ્છા, એ ત્રણ આ પાયાના ખાતરમાં તમે એપ્લિકેશન આપી. હા, આ રિચાર્જ, રોટરાઇઝર, હેક્ટર ને બૂસ્ટર. બરાબર. અને સ્પ્રે અત્યારે ચાલુ છે તમારે? અસા સ્પ્રે છે ઓલ આઉટ ઈગલ અને તેજ. આ દવા તમે રેગ્યુલર 15 દિવસે છોટીએ છે. બરાબર. તો શું લાગે છે રિઝલ્ટ ની અંદર? રિઝલ્ટ એકદમ ઓલ રાઈટ છે. બરાબર. આખા ગામમાં કેવું લાગે છે અત્યારે જે તમે વાડી છે એની 4 વર્ષનો તમારો અનુભવ જે રહ્યો રીંગણીમાં અને જે અત્યાર સુધી તમે દવા માર્કેટની વાપરતા હતા એના કરતા જોરદાર રિઝલ્ટ છે. બધા ખેડૂતોને કહું છું કે આ વસ્તુ વાપરો. બરાબર. હા, બરાબર, વસ્તુ વાપરો. રિઝલ્ટ ઓકે છે. પૈસા પડી નહીં જાય. બિલકુલ બિલકુલ. અને જે તમે પહેલા જે 3 વર્ષ 4 વર્ષ ખેતી કરી અને રેગ્યુલર 4 થી 5 દિવસે દવા મારતા હતા, એની સરખામણીમાં વધતા માર્કેટમાં જે દવા લાવતા હતા ખર્ચાની અંદર એના કરતા થોડી સસ્તી. બરાબર. અને રેગ્યુલર તમે 4 થી 5 દિવસે દવા મારતા હતા, તો અત્યારે કેટલા દિવસ દવા મારો છો? 12-15 દિવસે. બરાબર. કોઈ પ્રોબ્લેમ આવતો નથી? કોઈ પ્રોબ્લેમ નહીં. વ્હાઇટ ફ્લાય બ્રાઇટ કશું નહીં. અચ્છા, હવે આની અંદર થી ક્યારે રીંગણ થોડી લાસ્ટ ટાઈમ આપણે 25 તારીખે. 25 તારીખે. તો કેટલો માલ નીકળ્યો? 24 મણ. 24 મણ. કેટલો એરિયા છે આ? 2 વીઘા. 2 વીઘામાંથી 24 મણ એરિયાની કઈ વેની આવી આપણી? આ પહેલી વેની. ખેડૂત ભાઈ, પહેલી વેની અંદર 24 થી 25 મણ માલ કાઢેલો છે. બરાબર. એકવાર ફરીવાર ફીલ્ડ બધું બતાવવાનો પ્રયત્ન કરું. ઓવરઓલ તમે પ્લોટ જોઈ શકો ખેડૂત ભાઈઓ. બરાબર. કોઈ પણ જાતનો વાયરસ નહીં, કોઈ પણ જાતનું કોકડવું નહીં, એકદમ થ્રિપ્સ પણ નહીં અને એકદમ ફ્રેશ પાન તમે જોઈ શકો. કોઈ પણ જાતની વ્હાઇટ ફ્લાય નથી અને સડો પણ નથી. કાકા, રીંગણની તો સૌથી મોટો પ્રશ્ન છે વ્હાઇટ ફ્લાય નો અને ઈયર નો હોય છે. બરાબર. અને થ્રિપ્સ નો હોય છે. તો આ ઈગલ જે તમે વાપરો છો રેગ્યુલર ઈયર માટે અને વ્હાઇટ ફ્લાય માટે ઓલ આઉટ વાપરો છો, તો એના વિશે શું કહેવા માંગશો દવા વિશે? ઓલ આઉટ બહુ રિઝલ્ટ જોરદાર છે. વ્હાઇટ ફ્લાય બાઇટ ફ્લાય રહેતી નથી. અચ્છા. અને સડાની અંદર ઈગલ હીરો માટે એક નંબર છે. બરાબર. અને ખેડૂત ભાઈ, આ ખાતર નાખવું જોઈએ? ખાતરમાં નાખવું જોઈએ પાયામાં. બરાબર. પાયામાં ખાતર નાખો તો રિઝલ્ટ જોરદાર આવે. બરાબર. ખેડૂત ભાઈઓ, આ પ્રોપર એપ્લિકેશન આપેલી છે. બરાબર છે. અને રીંગણી માટે સ્પેશિયલ એક પહેલું દિવેલી ખોર વીઘે 10 ગુણ નાખવાનું હોય ને, તો કોઈ રોમાટ બોમાટ નો પ્રોબ્લેમ નહીં આવે અને લાઇટ બાઇટમાં માલ જોરદાર રહેશે. બરાબર. અને આ વસ્તુ મેં હેક્ટર તમને આપી હતું બાવા માટે, રોમાટ માટે. એના રિઝલ્ટ કેવા રહ્યા? એના સારા રહે. બરાબર છે. તો આ 5% હશે રોમાટ. આ ખેડૂત ભાઈઓ આખા ગુજરાતના તમને સાંભળી રહ્યા છે, તો એ ખેડૂતોને શું મેસેજ આપવા માંગશો ખેડૂત ભાઈ તમે? ખેડૂતોને કહું છું કે ભાઈ આ વસ્તુ વાપરો તમે. ઓલ આઉટ ઈગલ તેજ સારામાં સારી દવા છે. ઓકે.
ખેડૂત ભાઈઓ તમે પણ આ લેવલના પ્લોટ કરવા માટે અને આવા રિઝલ્ટ હાંસલ કરવા માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો સાવરે ઓર્ગેનિક કંપનીનો. જય હિન્દ, જય ભારત. અમારો ખેડૂત સક્ષમ ખેડૂત, સમૃદ્ધ ખેડૂત. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત.